ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 10 એટલે કે JEE લેક્ચર 4 અહીંયા શું કરી રહ્યા છીએ ખબર દીકરાઓ? ઇન્ટિગ્રેશન x ઘન 1 + x² 1 - x². આના બરાબર આ પ્રકારનો આપણને જવાબ આપ્યો છે. તો એ જવાબ મેળવશું. p q r એના સહગુણકો હશે, એના ઉપરથી આપણે મૂલ્ય મેળવશું. હવે જુઓ, રકમ નથી લખતો, ડાયરેક્ટ કહીએ x². જો આ x ઘન છે ને દીકરાઓ, એને આવી રીતે અલગ કરી શકાય. રેડી? આ x છે ને એ dx ની સાથે લઈ લેશું, હમણાં ખ્યાલ આવશે. x² બરાબર cos θ ધારતા, એનો મીનિંગ એવો થયો 2x dx - sin θ dθ. તો ત્યાંથી વળી પાછી કિંમત મળે x dx એટલે -sin θ / 2 dθ. જોયું કે હા સર? ચાલો દીકરાઓ, હવે આપણે શું કરીએ તો કે I બરાબર ઇન્ટિગ્રેશન x² છે ને cos θ લખવાનું છે. હવે અહીંયા રૂટ છે, ત્યાં 1 + cos θ 1 - cos θ, પછી dx છે, ત્યાં લખવાનું છે -sin θ / 2 dθ. આમાં કોઈને પ્રશ્ન? ઓકે ના. હવે અહીંયા છે ને દીકરાઓ, આ કોસ અને સાઈન ને ભેગા કરી દેશું, બે બાર લાવશું, માઇનસ નિશાની બાર લાવશું એટલે -1 ઇન્ટિગ્રેશન sin θ cos θ. અને આ જે છે ને દીકરાઓ 1 - cos 1 + cos, એ તો આપણને ખબર છે. આ છે tan² θ/2. તો અહીંયા ઊંધું છે, તો એને કહેવાય cot² θ/2, અને એનું પાછું વર્ગમૂળ છે એટલે cot θ/2. જો કે હા સર, હવે આપણે આને હજી ફેરવશું. આ સાદું રૂપ જ આપી રહ્યા છીએ બાળકો. 1/2 cos θ ને આપણે થોડોક દૂર લખીએ. sin θ છે ને દીકરાઓ, sin θ એને આમ ના લખી શકાય, બે નું ભેગા ભેગું જ લેવડાવી દો. જુઓ, આ cos θ છે, આ cos θ, એને શું કહેવાય તો કે 2 ટૂંકમાં cos θ ને આપણે લખી શકશું, આગળ જતા જરૂર પડશે, અત્યારે જરૂર નથી એટલે એને cos θ એમને લખો. પછી આ થશે 2 sin θ/2 into cos θ/2. આનું હા, હવે આપણે શું કરશું તો કે કોટ, તો એને લખાય cos θ/2 sin θ/2 dθ. હવે આ sin θ/2 sin θ/2 ઉડી જાય, -1 ઇન્ટિગ્રેશન cos θ, અને અહીંયા થશે cos² θ 2 cos² θ/2. આવું થયું 2 cos² θ/2. હવે જો ભાઈ, આપણે અહીંયા 2 cos² θ/2 છે, મગજમાં આવે છે કે હા, એને આપણે શું લખી શકીએ 1 + cos θ. હાલો 1 + cos θ. તો હવે બધું સાદું રૂપ આપી શકાશે. જુઓ કેવી રીતે સાદું રૂપ આપશું દીકરાઓ. તો એ ઇન્ટિગ્રેશનમાં cos θ ને ગુણી નાખી, આ -1 આપ ઇન્ટિગ્રેશન cos θ dθ -1 આપ ઇન્ટિગ્રેશન cos² θ dθ. જોયું કે હા,
હજી આનું સાદુરૂપ અત્યારે આ એમનેમ આનું મળે છે કોસ થીટા ડી થીટા નું મળે. આ કોસ સ્ક્વેર થીટા છે એનું શું મળે તો કે 1 પ્લસ કોસ આ થીટા છે એટલે 2 થીટા 1 પ્લસ કોસ 2 થીટા બાય 2 ડી થીટા. ચાલો સાદુરૂપ દઈ દો 1/2 integration cos theta d theta minus 1/4 integration d theta minus 1/4 integration cos 2 theta d theta. બસ હવે એ બધું ફેરફારમાં થઈ જશે એટલે હવે ચાલશે 1/2 integration cos theta નું શું થાય તો કે sin theta minus theta by 4 minus 1/8 થશે. શા માટે 8 તો કે cos 2 theta નું થશે sin 2 theta પછી theta નો સહગુણક છેદમાં. આમ તો આ જવાબ છે પણ એને આપણે x સ્વરૂપમાં ફેરવવા એટલે 1/2 sin theta ને આપણે આમ લખી શકીએ 1 minus cos square theta minus theta by 4 minus 1/8 ત્યાં લખવાના 2 sin theta into cos theta એટલે હું સીધે સીધું 8 ને બદલે 4 કરી દઉં sin theta into cos theta. આ બે આવ્યા હતા એ ઉડી ગયા હો ભાઈ. હા ચાલો આ 1/2 રૂટ cos વર્ગ એટલે x ની 4 ઘાત 1 minus x raised to 4 theta એટલે cos inverse x વર્ગ minus 1/4 cos theta એટલે x વર્ગ એટલે હું અહીંયા x વર્ગ લખી નાખું અને sin theta એટલે 1 minus x raised to 4 plus c. હવે રકમ સાથે સરખાવી દો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે હું તમને રકમ સાથે સરખાવીએ એટલે p q અને r મળે. રકમ સાથે સરખાવીએ તો શું મળે છે દીકરાઓ જુઓ જુઓ રકમ સાથે સરખાવતા ચાલો p એટલે cos ઇનવર્સ ની આગળ એટલે -1/4 ચાલો q એટલે 1 minus x or 1/2 પણ આ માઇનસ નિશાની અહીંયા છે જો એ ભૂલાઈ જાય છે એટલે -1/2 અને r બરાબર -1/4 તો હવે p q r નો સરવાળો છે p plus q plus r એટલે પૂરેપૂરા -1 આ જવાબ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. બોલો દીકરાઓ 11મો દાખલો શું કહે છે ઇન્ટિગ્રેશન e raised to x log 2 એમાં વાસ્તવમાં અહીંયા e હોય હવે આ x છે એ હકીકતમાં અહીંયા ઘાત સ્વરૂપે આવી જાય ક્લિયર એટલે આવું થાય મારા વાલા e raised to log e x square. હવે આ દૂર થાય એટલે જવાબ શું આવશે દીકરાઓ એટલે x સ્ક્વેર મળશે આપણને સીધું લખી નાખીએ છીએ i બરાબર ઇન્ટિગ્રેશન x સ્ક્વેર અહીંયા 2 છે હો x log 2 એટલે 2 raised to x અહીંયા e raised to x log 2 છે એટલે આ x છે અહીંયા આવી જાય
અહીંયા ઈ છે જ એટલે 2⁻x થાય બાળકો ખાસ into e⁻x dx બોલો કેવું સરળ થઈ ગયું તો પછી આ બંનેને સાથે લેવાના શા માટે સાથે લેવાના કારણ કે 2 અને e બંને અચળ છે 2 into e એ અચળ છે અચળ કહેવાય એટલે હવે આપણે ઇન્ટિગ્રેશન a⁻x dx નું શું કરતા હતા કે સર એ તો અમને આવડે a⁻x upon log e બસ આ સ્વરૂપ છે દીકરાઓ આ ભૂલ કરાવવા માટે જ આપણને આ સ્વરૂપ દે છે અને ત્યાં તમે પાછી ભૂલ કેવી કરશો હું તમને હમણાં સમજાવું હાલો આનો શું થાય કે ભાઈ આને a ધારી લીધા છે a⁻x upon log e આ જવાબ છે આપણો બરાબર પણ a એટલે કોણ 2e એટલે અહીંયા થશે 2e⁻x upon log e 2e આ આપણો જવાબ છે દીકરાઓ તમે અહીંયા ભૂલ કઈ કરશો x નો સહગુણક છેદમાં એ ગણતરીએ તમે આ 2 ને અહીંયા છેદમાં લઈ આવશો વાસ્તવિક રીતે 2 છેદમાં આવતા નથી એટલે ખાસ કાળજી લેજો રેડી હવે આપણો આમ તો જવાબ આવી ગયો પણ થોડુંક સાદું 2e⁻x હવે અહીંયા છે ને આ ગુણાકાર શું હોય દીકરાઓ ગુણાકાર એટલે એને સરવાળા સ્વરૂપે આમ લખી શકાય log e2 પ્લસ log e અને પ્લસ c ચાલો log e ને કહેવાય એકડો શું કહેવાય એકડો એટલે 2e⁻x upon 1 પ્લસ log 2 આ આપણો જવાબ છે આન્સર બી ધ્યાન દેજો દીકરાઓ આ સરળ જ હતું અઘરું નથી હા ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ એક્ઝામ્પલ 12 આ ધ્યાન દો દીકરાઓ ઇન્ટિગ્રેશન log x plus 1 upon x square e⁻x dx બરાબર ખાલી જગ્યા પ્લસ સી હવે આનો જવાબ કેવો છે દીકરાઓ e⁻x log x plus 1 upon x square બીજો જવાબ e⁻x log x plus 1 upon x e⁻x log x minus 1 upon x e⁻x log x minus 1 upon x એક પ્લસ છે એક માઇનસ છે એ રેડી છે ટૂંકમાં આ પ્લસ અહીંયા માઇનસ એમ અહીંયા પ્લસ અહીંયા માઇનસ આ રીતે છે હવે આનો જવાબ એકદમ સહેલો છે દીકરાઓ એકદમ સહેલો છે અહીંયા તમે એક રીત ખંડશઃ સંકલન એ કરી શકો છો આવી રીતે e⁻x log x dx આમાં ખંડશઃ સંકલન લગાડો અહીંયા ખંડશઃ ગુણાકાર કર્યો દીકરા આનો ગુણાકાર આમ e⁻x log x plus e⁻x 1 upon x square dx આવું થાય હો આનો ગુણાકાર હવે આ જે મેં તમને અત્યારે વાત કરી કે ખંડશઃ સંકલન તમે લ્યો અને આગળ વધો જવાબ આવે પણ એ રસ્તો બહુ લાંબો છે મુશ્કેલ છે પછી અમુક રેફરન્સ બુકમાં અહીંયા આપણે જનરલી શું હોય LIATE મુજબ યુ અને વી લેતા હોય આમાં એને ફેરફાર કર્યો છે
યુ તરીકે જે લેવાના હોય એને બદલે બીજું લીધું, એટલે તમને એમ થાય કે આવું કેમ? ભલા માણસ, ક્યારેક ક્યારેક આ નિયમથી વિરુદ્ધ પણ ચાલતું હોય. ક્લિયર? આપણે બીજી રીતે ગણીએ છીએ. LIATE એ માત્ર દાખલો સરળ ગણવાની એટલે કે સરળ બનાવવાની વાત છે. દાખલો સરળ કેમ થાય એના માટેની ચર્ચા છે. રેડી? હવે આપણે બીજી રીતે કઈ રીતે ગણશું એ તમને સમજાવું. આપણી પાસે એક નિયમ છે કે ઇન્ટિગ્રેશન e⁻x, પછી અહીંયા વિધેય, બાજુમાં એનું વિકલન એટલે કે f'(x). આવું ક્યાંય હોય ને, e⁻x પછી વિધેય, બાજુમાં એનું વિકલન, તો આનું સંકલન થાય e⁻x fx પ્લસ c. આ સૂત્ર મુજબ આપણે હાલશું. એટલે ઇન્ટિગ્રેશન આપણે શું કરીએ છીએ, જુઓ, log x નું વિકલન શું થાય તો કે 1/x. તો એને ઉમેર્યા અને એને પાછા બાદ કરી દીધા. શું કર્યું જોયું તમે? 1/x ને ઉમેર્યા અને એને પાછા બાદ કર્યા. હવે તમને સમજાશે ખરેખર આપણે શું કરવા જઈ રહ્યા હતા. ચાલો, e⁻x, આમાં શું છે જુઓ, આ log x, આ એનું વિકલન, પછી આમાંથી માઇનસ લઈ લઈએ એટલે આ થશે પ્લસ અને આ થશે ઋણ. આવી રીતે e⁻x છે આની સાથે ગુણાકારમાં આવે, આની સાથે ગુણાકાર, એટલે બે ભાગ અલગ થશે. ઇન્ટિગ્રેશન e⁻x log x plus 1/x dx minus integration e⁻x 1/x 1/x² dx. જોયું તમે? કે હા, જો આ વિધેય, આ એનું વિકલન, અહીંયા આ વિધેય અને આ એનું વિકલન, એટલે હમણાં જે આપણે સૂત્ર ભણાવતા હતા એ, એટલે આ થશે e⁻x log x, અહીંયા થશે e⁻x 1/x પ્લસ c. તો બસ e⁻x સામાન્ય લઈ લો દીકરાઓ, log x minus 1/x પ્લસ c. આ આપણો જવાબ છે. બોલો, આન્સર સી, આપણો જવાબ આ. ક્લિયર દીકરાઓ? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ, જલ્દી જલ્દી.